આપનું ફરીથી YouTube ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે પીરિયોડિક ટેબલના નવા ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ટોપિકનું નામ છે આયનીય ત્રિજ્યા, આયોનિક રેડિયસ। મિત્રો, પરમાણુમાંથી જ્યારે આયનમાં રૂપાંતર થાય તો આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનના ફેરફાર દ્વારા પરમાણુમાંથી આયન બને। કોઈ પણ પરમાણુ છે તેમાંથી આયન માત્ર અને માત્ર ઇલેક્ટ્રોનના ફેરફાર દ્વારા બને। એટલે કે જો પરમાણુ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયનમાં રૂપાંતર થશે। જો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયનમાં રૂપાંતર થાય। એટલે કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનના ફેરફાર દ્વારા તેના આયનમાં રૂપાંતર પામે છે અને તે દરમિયાન તેની ત્રિજ્યામાં ફેરફાર થાય। જો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બને તો ત્રિજ્યા ઘટે અને ઋણ આયન બને તો ત્રિજ્યામાં વધારો થતો જોવા મળશે। આપણે પરમાણુય ત્રિજ્યાનો અભ્યાસ કરી ગયા, સેમ ટુ સેમ એ જ મુજબ આયનીય ત્રિજ્યાને દર્શાવવામાં આવે છે। તો હવે આપણે જોઈએ પરમાણુય ત્રિજ્યાની જેમ આયનીય ત્રિજ્યાનો અભ્યાસ। આયનીય ત્રિજ્યામાં મિત્રો તટસ્થ પરમાણુમાંથી આયનમાં રૂપાંતર કરવાનું છે। તટસ્થ પરમાણુ તેમાંથી ધન આયન અથવા તો ઋણ આયન કઈ રીતે આ ફેરફાર થશે? તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને અને તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને, જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનશે અને પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન આયન બનશે। એના માટે આપણે બેઝિકલી કોમનલી એક મેટલ આયન છે અથવા કોઈ તટસ્થ પરમાણુ છે, એલિમેન્ટલ આપણે લઈએ, ચાલો ને ઈ એમ લઈએ તો અમુક સ્ટુડન્ટ એને મેટલ એવું સમજશે। મેટલ ક્યારે ઋણ ન હોય, એલિમેન્ટ લઈએ ઈ એટલે પરમાણુ, તટસ્થ પરમાણુ પ્લસ એ ઇલેક્ટ્રોન મેળવે, પેલા ઇલેક્ટ્રોન આ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્લસ આ માઈનસ લખવાનું ને પ્લસ લખવાનું મેળવે। આ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ત્યારે એ પોઝિટિવ આયનમાં રૂપાંતર થાય ને ઇલેક્ટ્રોન ગુમાવે તેને આપણે હંમેશા જમણી તરફ દર્શાવીએ છીએ અને આયનો તો માઈનસ થી દર્શાવવામાં આવશે, એરોની ઉપર અથવા નીચે। હવે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઈ પરમાણુ પ્લસ ઇલેક્ટ્રોન આ મેળવવાની નિશાની આપણે લખી અને રૂપાંતર થશે માઈનસ આયનમાં। માઈનસ આયનમાં રૂપાંતર થશે। ઇલેક્ટ્રોન ગુમાવતા ધન આયન, ઇલેક્ટ્રોન મેળવતા ઋણ આયન। હવે મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે અને ગુમાવશે તો તેના આયનમાં રૂપાંતર થાય ત્યારે શું ફેરફાર થાય એનો આપણે અભ્યાસ કરીએ। તટસ્થ પરમાણુનું આપણે જો મોડેલિંગ ફોર્મ લેવા જઈએ તો આને અલગ અલગ બે રીતે રિપ્રેઝન્ટ કરી શકાય। જ્યારે તટસ્થ પરમાણુ જે છે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એનું કદ ઘટે, એટલે કે એની ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થાય। જ્યારે આયન ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેનું કદ વધે, કદ વધે એટલે ત્રિજ્યામાં શું થશે? વધારો થશે। શા માટે આવું થશે? કદમાં વધારો અને ઘટાડો? તો અહીં ઇલેક્ટ્રોનના જ્યારે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધે। ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ બળ વધે, ઋણ આયન બને ત્યારે એના લીધે
પરમાણુનું વિસ્તરણ થાય, પરમાણુનું વિસ્તરણ થશે, ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર જાય એટલે પરમાણુનું વિસ્તરણ થાય, વિસ્તરણ થાય એટલે કદમાં વધારો થાય, કદમાં વધારો થાય એટલે આપણે એને કહી શકીએ કે ત્રિજ્યા વધે. હવે આ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થયા એટલે કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય ધન ભાગની કિંમત વધે. કેન્દ્રમાં પોઝિટિવ આયન વધે, બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે એ પ્રોટોન ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ વધે. એટલે ઇલેક્ટ્રોનને પ્રોટોન પોતાના તરફ ખેંચે એટલે કદમાં શું થશે? ઘટાડો. કદમાં ઘટાડો થાય એટલે ત્રિજ્યા ઘટે, પરમાણુ સંકોચન અનુભવે, પરમાણુનું સંકોચન થાય, એના લીધે આવું જોવા મળશે. હવે જોઈએ મિત્રો, તેના પરમાણુ વિશે આપણે વાત કરીએ. ધન આયન બનવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ સોડિયમનું. સોડિયમમાંથી સોડિયમનો આયન બનવા માટેની વાત. સોડિયમનું જો આપણે ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરશું તો કેન્દ્ર 1s2 2s2 2p6 and 3s1 આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના આવી થશે, અથવા તો એનું મોડેલિક ફોર્મ આવું થશે. સોડિયમ ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુ ક્રમાંક 11 છે. 11 હોવાથી 3s1 આ ઇલેક્ટ્રોન રચના છે. અને આ આપણે નિયોન માટે લખી શકીએ 1s2 2s2 2p6 આ ઇલેક્ટ્રોન રચના છે. અને આમાં ઇલેક્ટ્રોન આપણે ગોઠવીએ તો બે ઇલેક્ટ્રોન, ફરીથી બે ઇલેક્ટ્રોન, કક્ષકો છે આ 1s2 2s2 2p6 and 3s1. 3s માં એક જ ઇલેક્ટ્રોન આવશે. આયા જે છે 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન, 2 4 5 અને 6. આ સોડિયમનું મોડેલિક ફોર્મ છે. આ મૂળ તત્વ છે તેને જનક તત્વ કહેવાય. આ કેવું છે? જનક તત્વ. જનક તત્વ, મૂળ તત્વ હોય તેને જનક તત્વ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા મિત્રો 11 પ્રોટોન ઓલરેડી અવેલેબલ હોય, કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા હંમેશા પરમાણુની અંદર સમાન જોવા મળે છે. હવે જ્યારે પરમાણુમાંથી તેનો ધન આયન બનાવવો હોય તો આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોનને બાદ કરવા પડે એટલે માઈનસ ઇલેક્ટ્રોન થાય. કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 1 ઇલેક્ટ્રોન થશે. 1 ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર? 1 ઇલેક્ટ્રોન દૂર થશે. 1 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 3s કક્ષક જે છે એને આપણે ન દર્શાવીએ, કદમાં ફેરફાર દર્શાવવો છે એટલે કક્ષક દૂર નથી થતું, ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એ મિત્રો જો આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ છે, 3s કક્ષકના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ એ ઓલરેડી દૂર થઈ જશે. હવે આયન બનતા ઇલેક્ટ્રોન 10 જ રહે એટલે આયા સુધીના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષિત હોય. 1s2 2s2 and 2p6. 1s2 2s2 2p6 અને તેના ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ તો 2 ઇલેક્ટ્રોન, ફરીથી 2 ઇલેક્ટ્રોન અને અહીંયા આવશે 6 ઇલેક્ટ્રોન. આ સોડિયમમાંથી તેનો બન્યો સોડિયમ આયન. અને સોડિયમ આયનની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન, અથવા તો 1s2 2s2 2p6 ઇલેક્ટ્રોન રચના થઈ. આ ઇલેક્ટ્રોન રચના થઈ. તો જો મિત્રો આને બનતા તત્વને જનિત તત્વ કહેવાય. શું કહેવાય? જનિત તત્વ તરીકે ઓળખવામાં આવશે. જનકમાંથી જનિત તત્વ. હવે પ્રશ્ન શું થાય છે કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હતી, પ્રોટોનની સંખ્યા પણ કેટલી હતી? 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન.
આ બંનેનું આકર્ષણ બળ સમાન હતું, પરંતુ આ સ્થિતિમાં શું થશે? 10 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન છે, એટલે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે એટલે કદમાં શું થશે? કદ સંકોચાય, પરમાણુનું સંકોચન થાય, પરમાણુ સંકોચાય એટલે કદમાં ઘટાડો થાય, કદમાં ઘટાડો થાય એટલે ત્રિજ્યામાં જે છે ઓલરેડી ઘટાડો થશે, એટલે આની ત્રિજ્યા ઓછી. માટે આપણે લખી શકીએ કે તટસ્થ પરમાણુ કરતા તેના ધન આયનનું કદ અથવા ત્રિજ્યા હંમેશા ઓછી હોય, એટલે કે સોડિયમ કરતા સોડિયમ આયનની ત્રિજ્યાનું મૂલ્ય ઓછું જોવા મળશે. અને પ્રેક્ટિકલી આપણે જો એના ડેટા વાઇઝ જોઈએ તો 136 એ સોડિયમ 186 એ સોડિયમની પરમાણુની ત્રિજ્યા પાઇકોમીટરમાં છે. 186 પાઇકોમીટર ત્રિજ્યા છે. જ્યારે સોડિયમનો આયન બનશે ત્યારે એ મૂલ્ય ઘટીને આપણી પાસે પ્રાપ્ત થશે 95 પાઇકોમીટર. 95 પાઇકોમીટર મૂલ્ય છે. તો મિત્રો આ એનો ડિફરન્સ છે કે સોડિયમમાંથી તેનો આયન બને તો વધે. હવે જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે ને એમ ત્રિજ્યા ઘટે એવું છે. Z ઇફેક્ટિવ એને કહેવાય. Z ઇફેક્ટિવ તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે અને એને સિમ્પલી જો આપણે રિપ્રેઝન્ટ કરીએ તો આ રીતે રેડિયસ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ Z ઇફેક્ટિવ થી દર્શાવવામાં આવશે. એટલે કે Z ઇફેક્ટિવ વધે રેડિયસ ઘટે. આનો સિમ્પલી આપણે રિલેશનશિપ દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો એકથી વધારે આયનો હોય તો એના માટે શું કરી શકાય? તો કઈ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે એ આયન માટેની ત્રિજ્યા આપણે લઈએ. મને કે એલ્યુમિનિયમ આયન છે કે એલ્યુમિનિયમ આયનના એકથી વધુ આયનોમાં કોનું કદ વધારે એની આપણે સરખામણી જોવી હોય તો એલ્યુમિનિયમ આયન છે એના પાસે 13 પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા થયા? 13 છે. બરાબર, બંને 13 છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એલ્યુમિનિયમનો એક પ્લસ આયન બને. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા આયા 13 ફિક્સ રહેશે, આયા આવશે 12. ફરીથી એલ્યુમિનિયમ 2+ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું કાઉન્ટિંગ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન 11 થાય, પ્રોટોનની સંખ્યા 13 રહે. અને એલ્યુમિનિયમનો જ્યારે 3+ આયન બનશે ત્યારે ઇલેક્ટ્રોન પ્રોટોનનું કાઉન્ટેશન કરતા પ્રોટોન 13 એઝ ઇટ ઇઝ અને ઇલેક્ટ્રોન 10 થાય. તો જો ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો? ઘટાડો. એટલે આ રીતે પરમાણુઓ જે છે નાનો થતો જશે. પરમાણુના કદમાં શું થાય? ઘટાડો. આના ઘટાડાને જો આપણે આ રિપ્રેઝન્ટ કરી દઈએ તો એલ્યુમિનિયમનું કદ હોય એના કરતા આનું કદ ઓછું થાય, એના કરતા આ પરમાણુનું કદ ઓછું, આનાથી પણ ઓછું કદ આનું થશે. કદમાં કેવો થયો? ઘટાડો થયો. અને એ ઘટાડાને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો સૌથી વધારે ત્રિજ્યા એલ્યુમિનિયમની, તેનાથી ઓછી ત્રિજ્યા એલ્યુમિનિયમ પ્લસ આયનની, તેનાથી ઓછી ત્રિજ્યા એલ્યુમિનિયમ 2+ આયનની અને સૌથી ઓછી ત્રિજ્યા એલ્યુમિનિયમ 3+ આયનની હશે. કારણ કે તટસ્થ પરમાણુ કરતા તેના આયનની ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોય. તો હવે આપણે જોઈએ ઋણ આયન માટેની ત્રિજ્યા. ધન આયનની ત્રિજ્યા જોઈએ, ત્યારબાદ આપણે ઋણ આયનની ત્રિજ્યા માટે અભ્યાસ કરીએ. મિત્રો ઋણ આયન માટે નો કન્સેપ્ટ આવો છે કે ઋણ આયનની અંદર આ આપણે કન્સેપ્ટ લખેલો છે કે ઋણ આયનની અંદર તેના ઇલેક્ટ્રોનના આકર્ષણ બળના મૂલ્યના વધારા સાથે કદમાં વધારો થાય. એક્ઝામ્પલ આપણે લઈએ ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જો લખવામાં આવે તો 1s2 1s2 2s2 and 2p5 ઇલેક્ટ્રોન રચના છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ઇલેક્ટ્રોન રચના જો લખો તો 1s2 2s2 2p5. હિલિયમ કોર આપણે દર્શાવતા નથી, બધા ઇલેક્ટ્રોન દર્શાવવાના છે એટલા માટે. એક ઇલેક્ટ્રોન ફ્લોરિન મેળવે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનું કાઉન્ટ કરો તો 9 અને 9 બંને સમાન છે. જ્યારે એક ઇલેક્ટ્રોન વધશે, ઇલેક્ટ્રોન અહીં દર્શાવી આપણે તો 2 4 અને આમાં 5 ઇલેક્ટ્રોન 5 2p5. હવે આપણે
એક ઇલેક્ટ્રોન વધીને દર્શાવીએ તો 1s2 2s2 and 2p6 આવું છે. એટલે કે ફ્લોરીન માટે ઇલેક્ટ્રોન રચના ફ્લોરીન માઈનસ આયનમાં રૂપાંતર થશે અને તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 એટલે કે નિયોન જેવી સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના જોવા મળે. નિયોન જેવી સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. નિયોન જેવી સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના જોવા મળે. હવે આના માટે આપણે વિચાર કરીએ તો ઇલેક્ટ્રોનની કાઉન્ટેશન ગોઠવણી આ રીતે છે 2 4 અને 6. તો આ ઇલેક્ટ્રોન એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો એટલે ઇલેક્ટ્રોન વચ્ચેના આ અપાકર્ષણ બળના મૂલ્ય જે છે એ વધે. અપાકર્ષણ બળ વધે. શા માટે? તો કે 10 પ્રોટોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન અહીં 10 થઈ ગયા અને 9 ઇલેક્ટ્રોન અને 9 પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ બળ હતું તો પરમાણુ સ્થિર હતો. આજે 10મો ઇલેક્ટ્રોન આવ્યો છે +1 અને આપણે લખીએ 9 + 1 તો આ 10મો ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ બળ કરશે અને પરમાણુઓને એકબીજાથી દૂર ખસેડે. માટે ઋણ આયનની ત્રિજ્યા આપણે કહી શકીએ તટસ્થ પરમાણુ કરતા તેના ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધુ જોવા મળે. તટસ્થ પરમાણુ કરતા તેના ઋણ આયનની ત્રિજ્યા હંમેશા વધુ જોવા મળે. તેની ત્રિજ્યા વધારે હોય. અને ફ્લોરીન માટે પ્રેક્ટિકલ વેલ્યુ આપણે મિત્રો માપેલી છે તો એ વેલ્યુ આપણને પ્રાપ્ત થશે. ફ્લોરીન માટે 136 એ ઋણની છે જ્યારે 64 તટસ્થ માટે 64 પાઇકોમીટર છે અને 136 એ પાઇકોમીટર જોવા મળે છે. તો આ હતી ઋણ આયન માટેની વાત. હવે આપણે જોઈએ સમ આયન સ્પીસીસ અને ધન અને ઋણ આયનની ત્રિજ્યાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવા હોય તો કઈ રીતે ગોઠવી શકાય. તો મિત્રો આ કન્સેપ્ટ ક્લિયર છે આપણને. હવે આપણે જોઈએ તટસ્થ પરમાણુ માટેનો ક્રમ કેવો હોય તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવામાં આવે તેના માટેની વાત. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોને કહેવામાં આવે? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનીય તત્વો ઇલેક્ટ્રોન સમાન હોય તેને જેના ઇલેક્ટ્રોન સમાન હોય પરંતુ એના z કેવા હોય? અલગ. z અલગ હોય. z સમાન હોય. જે તત્વના પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે કાઉન્ટિંગ લખીએ મિત્રો કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરીન સોડિયમ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ તત્વો છે. આ તત્વોના પરમાણુ ક્રમાંક દર્શાવીએ તો 6 7 8 9 11 12 અને 13. પરંતુ અને મારે સમાન ઇલેક્ટ્રોનીય સ્પીસીસ સમાન ઇલેક્ટ્રોન = 10 કરવા છે. 10 ઇલેક્ટ્રોન સમાન કરવા છે. તો આમાં 6 છે 4 ઉમેરવા પડે. ઉમેરો એટલે વીજભાર કેવો થાય? ઋણ. આમાં 3 ઉમેરવા પડે તો -3 ઇલેક્ટ્રોન એડ થાય તો ઋણ આયન બને તટસ્થ પરમાણુમાંથી. આ તટસ્થ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરો તો એ આયનમાં રૂપાંતર થશે 2 આયન. ફ્લોરીન પાસે 9 ઇલેક્ટ્રોન છે એટલે કે 1 ઉમેરો તો 10. સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11. અને આપણે 10 કરવા છે એટલે ઘટાડવા પડે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો તેનો ધન આયન બને. કેટલા ઇલેક્ટ્રોન વધુ છે? 1. આ ઇલેક્ટ્રોન કેટલા વધારે છે? 2. અને આ ઇલેક્ટ્રોન કેટલા વધારે છે? 3. આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે આ સમ આયન ઇલેક્ટ્રોન જે છે ને ત્રિજ્યાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવા છે. બરાબર? એટલે કે આપણે ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવીએ. ત્રિજ્યાનો ચડતો ક્રમ
ત્રિજ્યાનો ચડતો ક્રમ. તો આપણે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે પોઝિટિવ આયન હોય મેટલ ઇલેક્ટ્રોન ધન આયન હોય તેની ત્રિજ્યા કેવી હોય ઓછી હોય અને ઋણ આયન હોય તેની ત્રિજ્યા કેવી હોય વધુ. હવે આ મૂલ્ય જેમ વધુ ઋણ આયન જેમ વધે તેમ ત્રિજ્યા વધે અને ધન આયન જેમ વધે તેમ ત્રિજ્યા ઘટે. જેટલું ધન આયનનું મૂલ્ય વધુ તેમ ત્રિજ્યા ઓછી. તો સૌથી આપણે ધન આયનને લેવો પડે. જેનો સૌથી વધારે ધન આયન તેની ત્રિજ્યા ઓછી હશે. માટે એલ્યુમિનિયમ 3+ આયન ની ત્રિજ્યા સૌથી ઓછી. પહેલા ધન આયનનો વિચાર કરી લઈએ. પછી મેગ્નેશિયમ 2+ આયન ની ત્રિજ્યા વધારે હશે અને ત્યારબાદ સોડિયમ પ્લસ આયન. ધન વીજભાર વધે તો ત્રિજ્યા ઘટે અને ધન વીજભાર ઘટે તો ત્રિજ્યા વધે. આ ધન વીજભાર ઘટે છે ત્રિજ્યા વધતી જોવા મળે છે. ત્રિજ્યામાં આપણે ચડતો ક્રમ લઈએ છીએ. ઋણ આયનમાં શું છે કે જેમ ઋણ આયન વધુ એમ ત્રિજ્યા વધુ. તો ઋણ આયન સૌથી વધારે જે હોય એની ત્રિજ્યા વધુ હોય તો સૌથી ઓછો પહેલા લખવો પડશે ચડતા ક્રમમાં. ઓક્સિજન 2- આયન તેનાથી વધારે આપણી પાસે છે પેલા ફ્લોરિન આવશે. ફ્લોરિન માઈનસ આયન, ત્યારબાદ ઓક્સિજન 2- આયન, ત્યારબાદ નાઇટ્રોજન 3- આયન અને સૌથી વધારે કાર્બન -આયન થશે. આ બધા 10 ઇલેક્ટ્રોન ધરાવતા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ હતા અને તેની ત્રિજ્યાનો ક્રમ આપણે જોયો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકથી મળશું. આયનીકરણ એન્થાલ્પી.